હવા અને વાયુના ઘટકો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. હવાના ઘટકોની હાજરી ચકાસવી. સાધનો. પ્યાલો, મીણબત્તી અને દિવાસળીની પેટી. કળી ચૂનો, પાણી, 2 ચંબુ, 2 સ્ટ્રો અને બૂચ. સ્ટીલનો પ્યાલો, બરફના ટુકડા કે ઠંડુ પાણી, તૈલી પદાર્થ અને કાગળના પૂંઠા 3 નંગ. પદ્ધતિ. વાતાવરણમાં રહેલા વાયુઓ. ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.004%, અન્ય વાયુઓ 1% કરતા ઓછા, નાઇટ્રોજન 78%. અન્ય વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, ક્રિપ્ટોન, ભેજ અને રજકણો -0.96%. વાતાવરણમાં ઓક્સિજનની હાજરી. સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા થોડીક ક્ષણોમાં જ્યોત બુઝાઈ જાય છે. આ થવાનું કારણ જ્યોતને સળગવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. પ્યાલામાં ઓક્સિજન હોય ત્યાં સુધી જ જ્યોત સળગે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી. આપણે અવલોકન કર્યું કે ચૂનાનું નીતર્યું પાણી રંગહીન હોય છે, પરંતુ હવા ખેંચતા પાણી વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવતા તે દૂધિયા રંગનું બને છે. હવામાં ભેજની હાજરી. સ્ટીલના પ્યાલામાં ઠંડુ પાણી કે બરફ ભરતા જેટલા ભાગ સુધી પાણી ભરાયેલું છે તેટલા ભાગ પર બહારની સપાટી પર પાણીના ટીપાં બાઝે છે. આમ થવાનું કારણ પ્યાલાના અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઓછું હોય છે. તેથી હવામાં ભેજનું ઘનીભવન થઈ પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપાં બાઝે છે. આપણે અવલોકન કર્યું કે તૈલી પદાર્થમાં લગાડેલા કાગળના પૂંઠા જુદા જુદા સ્થળે મૂકતાં હવામાં રહેલા ધૂળના રજકણો તૈલી પદાર્થમાં લગાડેલા પૂંઠા પર ધૂળના રજકણો બાઝેલા દેખાય છે. આમ હવામાં ધૂળના રજકણો રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે હવામાં ઓક્સિજન, નાઇટ્રોજન,
કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત ભેજ અને ધૂળના રજકણો રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે. વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: હવા જગ્યા, દબાણ અને દળ ધરાવે છે તે સાબિત કરવું. સાધનો: એક પારદર્શક ફ્લાસ્ક, ગરણી, નાળચું, સ્ટ્રો, ઘઉંનો લોટ, પાણી, પ્લાસ્ટિકની ખાલી થેલી, દિવાસળીની ખાલી પેટી, ફુગ્ગા, દોરી, પારદર્શક ડોલ, 2 પ્યાલા, ઇન્જેક્શનની ખાલી સિરિંજ, 2 સરખા મોટા ફુગ્ગા, દોરી અને નાની સીધી સળી. હવા જગ્યા રોકે છે. પદ્ધતિ: આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ફ્લાસ્કની ઉપર ગરણી મૂકવા માટે ગરણી પર ક્લિક કરો. ગરણી અને બોટલના મોં વચ્ચે ઘઉંનો પલાળેલો લોટ લગાવવા અને હવા ચુસ્ત રીતે બંધ કરવા માટે ઘઉંના પલાળેલા લોટ પર ક્લિક કરો. ગરણીના ખુલ્લા ભાગમાં આંગળી મૂકી ગરણીનું મુખ બંધ કરો. તેમાં પાણી ભરવા માટે બીકર પર ક્લિક કરો અને પછી આંગળી લઈ લો. ગરણીમાં સ્ટ્રોને નાખવા અને અવલોકન કરવા માટે સ્ટ્રો પર ક્લિક કરો. આપણે અવલોકન કર્યું કે પાણી ફ્લાસ્કમાં દાખલ થતું નથી, તે ગરણીમાં જ રહે છે, કારણ કે હવાને મુક્ત થવા માટે માર્ગ મળતો નથી. પરંતુ જ્યારે તેમાં સ્ટ્રો નાખવામાં આવે છે ત્યારે તેમાંથી હવા નીકળી જાય છે અને પાણી ફ્લાસ્કમાં દાખલ થાય છે. આથી કહી શકાય કે હવા જગ્યા રોકે છે. આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. થેલીના ખુલ્લા ભાગ તરફથી તેનું પડ વાળવા અને અવલોકન કરવા માટે પ્લાસ્ટિકની થેલી પર ક્લિક કરો. થેલીના ખુલ્લા ભાગ તરફથી ગડી કરતા થેલીનો છેલ્લો ભાગ ફૂલી જાય છે, કારણ કે થેલીમાં રહેલી હવા મુક્ત થતી નથી. આ સાબિત કરે છે કે હવા જગ્યા રોકે છે. આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. ફુગ્ગાઓને દિવાસળીની ખાલી પેટીમાં મૂકવા માટે ફુગ્ગા પર ક્લિક કરો. દિવાસળીની ખાલી પેટીમાંથી ફુગ્ગાને કાઢવા માટે તેના પર ક્લિક કરો. ફુગ્ગાને ફૂલાવવા માટે અને તેના મુખને દોરી વડે બાંધવા કે જેથી
તેમાંથી હવા નીકળી ન જાય તે માટે ફુગ્ગા પર ક્લિક કરો. દિવાસળીની પેટીમાં ફૂલેલા ફુગ્ગાને મૂકવા માટે ફુગ્ગા પર ક્લિક કરો. ફૂલેલા ફુગ્ગાને પેટીમાં બંધ કરવા માટે ફુગ્ગા પર ક્લિક કરો. ફુલાવ્યા વિનાના 4 ફુગ્ગાને ખાલી દિવાસળીની પેટીમાં મૂકી શકાય છે, પરંતુ ફુલાવેલા એક ફુગ્ગાને ખાલી દિવાસળીની પેટીમાં સમાવી શકાતો નથી. આ સાબિત કરે છે કે હવા જગ્યા રોકે છે. આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. પાણી ભરેલી ડોલમાં પ્યાલાને ઊંધો ડૂબાડો, જેથી તેમાં હવા અંદર જ રહે. આ માટે પ્યાલા પર ક્લિક કરો. બીજા પ્યાલામાં પાણી ભરાય તેમ ડૂબાડવા માટે બીજા પ્યાલા પર ક્લિક કરો. હવે હવા ભરેલા પ્યાલાને સહેજ ત્રાંસો કરી પાણી ભરેલા ઊંધા પ્યાલામાં હવા ભરવા પ્રયત્ન કરો અને અવલોકન કરો. જ્યારે હવા નીચેના પ્યાલામાંથી ઉપરના પ્યાલામાં જાય છે, તે સમયે નીચેના પ્યાલામાં હવાની જગ્યાએ પાણી ભરાય છે. આ સાબિત કરે છે કે હવા જગ્યા રોકે છે. હવે આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. હવા દળ ધરાવે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. તુલા પર ક્લિક કરો. તુલાની એક બાજુના છેડે ખાલી ફુગ્ગાને બાંધવા માટે ખાલી ફુગ્ગા પર ક્લિક કરો. તુલાની બીજી બાજુના છેડે ખાલી ફુગ્ગાને બાંધવા માટે બીજા ખાલી ફુગ્ગા પર ક્લિક કરો. ડાબી બાજુના ખાલી ફુગ્ગામાં હવા ભરી ફૂલાવા અને તેને ફરીથી તુલા પર બાંધવા માટે અને અવલોકન કરવા માટે ખાલી ફુગ્ગા પર ક્લિક કરો. જ્યારે બંને ફુગ્ગા ફૂલાવ્યા વિનાના હોય છે, ત્યારે તુલા સમતુલિત રહે છે. પરંતુ જ્યારે આપણે ફૂલાવેલો ફુગ્ગો બાંધીએ છીએ, ત્યારે તુલા ફૂલાવેલા ફુગ્ગા બાજુ નમે છે. આ સાબિત કરે છે કે હવાને દળ હોય છે. આગળ વધવા માટે તીર પર ક્લિક કરો. હવા દબાણનો ગુણધર્મ ધરાવે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ખાલી ઇન્જેક્શનની સિરિંજ લેવા માટે અને ઇન્જેક્શનના આગળના ખુલ્લા છિદ્રને આંગળીથી દબાવી રાખવા માટે ખાલી ઇન્જેક્શન પર ક્લિક કરો. દટ્ટાને દબાવવા પ્રયત્ન કરવા અને પછી અવલોકન કરવા માટે ફરીથી ઇન્જેક્શનની સિરિંજ પર ક્લિક કરો. સિરિંજના આગળના ખુલ્લા ભાગમાંથી આંગળી હટાવવા માટે
ફરીથી સિરિંજ પર ક્લિક કરો. હવે દટ્ટાને દબાવો અને અવલોકન કરો. જ્યારે સિરિંજના ખુલ્લા ભાગ આગળ આંગળી મૂકેલી હોય છે ત્યારે સિરિંજના પાછળનો દટ્ટો દબાવી શકાતો નથી, કારણ કે સિરિંજના અંદરની હવાને નીકળવા માટે જગ્યા મળતી નથી. આથી તે દટ્ટા પર દબાણ કરે છે. હવા દબાણ ધરાવે છે. નિર્ણય. આમ આપણે સાબિત કર્યું કે હવા જગ્યા, દળ અને દબાણ ધરાવે છે. હવાના ઉપયોગો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ હવાના ઉપયોગો સમજવા. પદ્ધતિ. હવાના ઉપયોગો. શ્વસન. હવા જીવન માટે જરૂરી છે. આપણે શ્વસન પ્રક્રિયામાં હવા શરીરમાં લઈએ છીએ અને તેમાંના ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. પવનચક્કી. હવાનો ઉપયોગ પવનચક્કીની મદદથી વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. ટાયર ટ્યુબ. વાહનો અને સાયકલના ટાયર ટ્યુબમાં હવા ભરવા માટે થાય છે. સઢવાળી હોડી. ગતિમાન હવામાં બળ હોય છે જે સઢવાળી હોડી અને નાના વહાણ ચલાવવામાં મદદ કરે છે. ફુગ્ગામાં. મનોરંજનમાં જેવા કે અવકાશમાં ઉડતા ફુગ્ગામાં હવાનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણે સમજ્યા કે હવાનો ઉપયોગ ક્યાં થાય છે.